મોડ પરનો કિલ્લો અહીંયાથી જામનગર 80 કિલોમીટર થાય છે અને એ ટાઈમે આ જામનગર મહારાજાનો એક બોર્ડર એરિયા અને અહીંયા સૈનિક તૈનાત રહેતા ચારે બાજુ નજર રાખી શકે. કોઈ દૂરથી જામનગર ઉપર અટેક કરે તો પહેલાં આ કિલ્લાને ધ્વસ્ત કરવો પડે, આ કિલ્લાને જીતવો પડે, પછી આગળ વધાય. અને પછી જાણવા મળ્યું કે આની અંદર બારવટિયા પણ રહેતા હતા અને બારવટિયાઓએ ક્યાંક ધન પણ સંગ્રહેલાના એક લોકકથા કેવા વાતો કરે છે કે ભાઈ બારવટિયા રહેતા એટલે ધન લૂંટીને આની અંદર હંતાડી દે. એટલે પહેલાં હું આવ્યો હતો બરાબર, ત્યારે બહુ બધા અહીંયા મતલબ તમને ખોદેલું હતું દિવાલોમાંથી ને સાઈડોમાંથી, પણ એ ટાઈમે અમુક ઘણા બધા ભાગો રહી ગયા છે, તમને બતાવું. અને કેવી ડુંગરની ઉપર આ કિલ્લો સ્થિત છે અને સામે જેમ કે આ બરડો ડુંગર લગભગ 8-10 કિલેશ્વર મહાદેવ અને આ ઘુમલી આની આ સાઈડે ઘુમલી પડે છે બરાબર. એ આપણે વિડીયો સાંજનો બનાવીશું જે અમુક સ્થળો રહી ગયા છે. લગભગ 1-2 એકડમાં ફેલાયેલો છે. ઉપર જઈને આપણે નજર કરશું લગભગ 1-1.5 એકડમાં ફેલાયેલો એટલું લાગે છે. તો ખાણા ખૂંચામાં કોઈ જેલ અને કોઈ ગુપ્ત રસ્તા અને ગુપ્ત ઓરડા એ કંઈક ફાંકવું હતું, તેથી અમે ઘરે નહોતા. હવે આજે શું કન્ડિશન છે તમને બતાવવાની કોશિશ કરું જ્યાં જ્યાં હું નહોતો ગયો. અહીંયા બન્યા રહેજો છેક સુધી, કેમ કે આ કિલ્લો કેટલા વર્ષ જૂનો છે ખબર નથી, પણ ઉપરથી જ આપણે ડ્રોન નથી ને કંઈક ભવિષ્યમાં ડ્રોન લઈ આવશું. ઉપરથી વ્યૂ આનો બહુ સુપર આવે એ ટાઈપનો આ કોઈની બનાવટ છે. અંદર જઈ અને જોઈએ આપણે. નીચેથી 40-50 ફૂટ ઊંચાઈ ધરાવતો એવું લાગે છે બરાબર. એને અહીંયા બોર્ડ પણ મારેલું છે બરાબર. બોર્ડ કે ભાઈ અહીંયા નુકસાન કરવું નહીં અને અહીંયા સૂચના લખી છે. અને હજી એનો ગેટ ટીપટોપ કન્ડિશનમાં છે. આ વસ્તુ જોતે એવું લાગે છે કે અહીંયા યુદ્ધ નહીં થયા હોય, નકા આ બધા કિલ્લા છે ને મોડી નાખતા હોય એ ટાઈમે, એટલે આ કિલ્લા કદાચ યુદ્ધ નહીં જોયા હોય એવું બધું લાગી રહ્યું છે. હવે તમે જુઓ છો કે અહીંયાથી લાકડું આના આડું દઈ દેતા હશે એટલે ખોલે નહીં. અને આ નાની બારી છે અને આમાં આરપાર લાકડું જુઓ છો તમે બરાબર. અને સામે આ લાકડું આનાથી આમનું લાકડું આખું આનો ઘસારો છે જોયો, એ લાકડું આની અંદરથી જુઓ છો આ બધો ઘસારો છે. આની અંદર હેવી લાકડું આડું કરી દે એટલે જેથી કરીને ખોલી ના શકે બરાબર. એવી બધી અંદરથી આ કિલ્લાની બનાવટ છે. તમે ઉપર જુઓ છો કે હજી એનો જે આ મેન દ્વાર છે એ તો ટીપટોપ છે. અને હવે આપણે અંદર એ ઓલા પોઈન્ટ ઉપર જશું, પોઈન્ટ ઉપર જશું, ત્યાં જશું. ત્યાં એક મામાદેવનું મંદિર છે પાછળ, ત્યાં જશું. લગભગ 2-2.5 એકડમાં ફેલાયેલો લાગે છે. ઉપરથી નાનો દેખાતો હતો. તો બધે આપણે ઝીણવટથી જોઈશું કે કેવો લાગે છે મોડવડનો કિલ્લો. જુઓ જો કેટલી પતલી એટલી ગલી છે. અહીંયાથી માણસ નીચે નમી અને હાલ્યો જ આવ્યો છે. સામે 200 ફૂટ જેટલી છે અને બે બાજુથી ફૂલ સેફટી છે. અને આ બાજુ તમે જુઓ છો કે આ બધા હવા પણ આવે, ઠંડુ રહે અને ફાયરિંગ કરે, નજર રાખી શકે તેવા બધા આ પોઈન્ટ છે. અને આ છે ખાસ કે લેટ્રિન બાથરૂમ જે તમે કહો આવી રીતે જુઓ છો કે 2 ખાના છે. અને ટૂંકામાં કહું કે પાણી નાખવાની જરૂર નહીં. અને નીચેથી પાછી નજર પણ રાખી શકે, કોઈ અહીંયાથી સિક્રેટ વસ્તુ કોઈ મૂકે ચડે. એટલે આ બધું આવી રીતે આખી આ કિલ્લાની બનાવટ છે. આગળ શું શું છે બતાવો. નીચે ખાવ ખંડેર હાલત છે, દટાઈ અને પડી જાય. ઓલી ધાર છે જોઈ તમે, આ ધાર દેખાય છે બરાબર. એ ધાર ઉપર થઈને અત્યારે રીક્ષ છે. નીચે રૂમમાં જઈને જોઉં કેરું અઘોસરું પડ્યું છે. કોઈ સૈનિક કે કોઈ બારવટીઓ કે કાંઈ ખજાનો છે
કે નહીં? હું ઉતરી અને તમે અંદર બતાવો. તો આપણે આ ગલીમાંથી આવ્યા, ધીમે રહી અને આપણે ઉતરવાની કોશિશ ઉભા રહો. લે. હવે ઉતરવાની કોશિશ કરું પણ છે ખતરેથી ખાલી નથી. એ ભગવાન, આખું જે આ રૂમ છે જોવો જો, અહીંયાથી ધ્વસ્ત થઈ ગયેલું છે. એનું સેન્ટર આ લાગે છે. આજુ લાકડું મોટું પડ્યું છે, બિલકુલ હાવ ખંડેર અને બિલકુલ જર્જર હાલતમાં છે. આ બાજુ શું છે? ખજાનો. આમાં ઘૂસું. એ ભગવાન, આ છે કાળી કોટડી જેવું દેખાય છે. બરાબર, ચમાચીડિયાના થર જામી ગયા છે એના ઓલાના ખાતરના. અને આ પડી ગયું છે, જોયું? ધીમે રહીને આની અંદર ઢરીએ આપણે તો આ બધી સૈનિકોની રૂમ હોય એવું લાગે છે. અને જોયું, આ બધા ચમાચીડિયાનું ખાતર. અને શું હે છે કે નહીં સોના ચાંદી કાંઈ? અચ્છા, હા, આ બધું લોકોએ ખોદેલું છે. અને જોયું ઉપરથી આવું કંઈ લાગી રહ્યું છે. આ પવન આયાનું અત્યારે જોરદાર પવન આવી રહ્યો છે. આવી રીતે ભગવાન જાણે આવી કન્ડિશનમાં છે. પવન એક નંબર આવી રહ્યો છે અહીંયાથી, ઠંડો ઠંડો એકદમ. આગળ શું છે બતાવું. ધીમે ધીમે જાય જો, એ આ બધું જર્જર હાલીમાં. આના ઉપરથી કોઈ હાલે તો પડી પણ જાય. હવે આ શું છે આગળ આગળ બતાવવાની કોશિશ કરીએ. હા હા હા, એ આ બીજો ખંડ જોયું? જોયું? ત્યાં ખીલા ધરબેલા છે, ટેકો આપેલો છે. આ પડી ગયો છે, આ બાજુનો આ ભાગ ઊભો છે. અને આ જુઓ, એટલે આ જોયો કેટલી ખોદેલી છે. જોયું? આ ખજાનાની ખોજ માટે થઈ વિચાર કરો. આ બધું ધસી નાખ્યું છે, ખોદ્યું છે. અને આની અંદરથી કાંઈ ન નીકળ્યું હોય એનું શું કારણ ખબર છે? કોઈ વસ્તુ અહીંયા એવો નથી નકશો કે આની અંદરથી કાંઈ નીકળ્યું હોય. બરાબર, તમે જોઈ લો. આ જોઈ મહેનથી અહીંયા સાર સંભાળનો અભાવ છે ને, એટલે આ લોકોએ આવું કામ કર્યું છે. જોયું? હવે આગળ શું શું છે બતાવવાની કોશિશ કરું. તો જુઓ છો, અહીંયા બધા લાઇનસર આવી રીતે રૂમ છે. એડ્રેસ શું કીધું તમે? જિલ્લો જામનગર, હા, તાલુકો ભાણવડ, અચ્છા. ગામ મોડ પર. આ મોડ પર નીચે અહીંયાથી કેટલું થાય આ ભાણવડ? ભાણવડ અહીંથી થાય 10 કિલોમીટર, અને ગુમલી થાય 5 કિલોમીટર. ગુમલી થાય 5 કિલોમીટર. અને આ બાજુ બીજું શહેર કયું ટુકડું? અહીંથી પાછું બાજુમાં કિલેશ્વર આવે, કિલેશ્વર મહાદેવ. અચ્છા અચ્છા, આ બરડો ડુંગર આ બાજુ? બરોડો ડુંગર, બરાબર. જંગલ સફારી અભયારણ્ય યા છે. પછી અહીંથી બાજુમાં બિલેશ્વર આવશે. તમે 20 કિલોમીટર આગળ હાલો એટલી. અચ્છા, એટલે 4 વાગે હાંજ બંધ થઈ જાય? નહીં, એ આ ચાલુ જ હોય. 4 વાગે બંધ નથી થઈ જાય? નહીં નહીં, અચ્છા અચ્છા, એના દર્શન કરી શકો તમે ગમે તે. ઘોડાર છે, ત્યાંથી આમ રસ્તો છે અંદર જવાનો. જઈએ અંદર. શું ખજાનો છે જુઓ છો તમે કે એની અંદર હાવ અંધારું પડે છે. બરાબર, આપણે અંદર જવાની કોશિશ કરીએ. હા, એ હવે આ ઘોડાર હોય એવું લાગે છે. અને પહેલાં આવ્યા હતા એનાથી અત્યારે એકદમ વિચિત્ર. જુઓ છો કે માલ પાણી ક્યાંથી નીકળે. હા, કેવડો ઊંડો ખાડો કર્યો. જોયો? લગભગ 3 થી 4 ફૂટનો ખૂણામાં ખાડો કર્યો. આ બાજુ પણ કરેલો. જોયું? આ ઘોડા એ અહીંયા જોયું. આગળ શું શું હોય? કાળી કોટડી. ખરેખર એકલો માણસ અહીંયા આવે તો બીક જ લાગે એવું છે. બરાબર, આજે અમે 3-4 જણા છીએ અને બીજા 15-20 જણા અહીંયાથી આવ્યા છે.
બાજુમાંથી ક્યાંકથી જોવા જોયું ઉપર આવું લાગી રહ્યું છે અને બાસ આવે છે ચમાચીડિયાના ઓલાની એના વીઠની બાસ આવે છે બહુ. અહીંયા જોયું ગજબની મહેનત કરેલી છે બરાબર. હવે અહીંયા જે હોય અને આ કાળી કોઠડી આ આખી જેલ હોય એવું લાગે છે જોઈ. અને આ બાજુથી આ કોઈ ગુપ્ત રસ્તો હોય એવું લાગે છે કેમ કે અહીંયા બહાર નીકળાય છે. આ પાછળનો નાનો રસ્તો હોય એવું લાગે છે અને બાસ એટલી બધી આવી રહી છે બરાબર. એટલે આ જેલ હોય કે એકદમ હેવી રૂમ છે ખૂણામાં અને ઉપર લગભગ મામાનું મંદિર છે જોયું. હવે આપણે બહાર નીકળીએ અહીંયા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને જુઓ અહીંયાથી પણ આમાં ખોદેલું છે જે હોય કાંઈક તો આમાં ગમે એ અફવા હોય પણ ખજાનો ખોરવાની મહેનત તો જબરજસ્ત કરેલી છે. હવે આપણે બારે શું શું છે વિડીયો બનાવીને પછી આપણે એન્ડ આપશું. જોયું આ પથ્થર કાઢવાની કોશિશ કરી છે પણ આ નીકળ્યો નથી. હવે બારે શું શું છે મોડ પરનો કિલ્લો જોવો છો કેવું લાગી રહ્યું છે જોયું. આ તમને બતાવું રૂમ ને બધું. પહેલાં આ બાજુ નજારો કઈ રીતનો છે જોયું. આ બાજુથી આપણે આવ્યા ત્યાં મેન દ્વાર. હવે તમને બતાવું આ બધા રૂમો છે જોયા 10 બાય 15 એક રૂમ થઈ ગયો. પછી આ બીજો રૂમ થઈ ગયો. વચ્ચેથી આમ દિવાલ છે પણ આમાં ખતરનાક છે બીક લાગે એવું છે થોડુંક. પથ્થર આ કાળા પથ્થર છે આ વ્હાઈટ પથ્થર છે બરાબર. એટલે આ બાજુથી કોઈને એન્ટર થવું હોય તો અહીંયા એન્ટ્રી કરાવીને ઘૂસી શકાય એવી કન્ડિશનમાં આ બનાવટ છે કિલ્લામાં. સામે મામાદેવનું મંદિર છે ઓલા કોઠાની અંદર. અત્યારે હું જે ઊભો છું એ પાણીના ટાંકા ઉપર ઊભો છું. ત્યાંથી કરી આટલા સુધી અને આની અંદર ભર્યું છે પાણી બરાબર. જો હાલો હાલો પાણી ભર્યું છે અત્યારે. વિચાર કરો કે એ ટાઈમે કેટલી જેવી બનાવટ આ કિલ્લાની બનાવી હશે. હવે આગળ શું શું છે અને એ આ છે પતલી ગલી જોયું. આ બાજુ આ કિલ્લો ત્યાં મામાદેવનું મંદિર આપણે અંદર ફરીને જોયું આવું કંઈ લાગી રહ્યું છે. સામે પતલી ગલી છે બરાબર જોઈ બરાબર. ત્યાંથી આપણે આવ્યા આ મોડ પરનો કિલ્લો જોયો બરાબર. અને અંદર પાણી ભરેલું છે. આ બાજુ ઘોડાર છે, આ બાજુ કુસ્તી મેદાન છે, સામે આમ ગામ છે. અને હવે વિડીયોને આપણે અહીંયાથી એન્ડ આપશું. ઓલો જે કૂવો હતો જે પાણી અંદર ભરેલું હતું એની અંદર ઉતરવાની આપણી કોશિશ હતું. મને એમ કે અંદર ભોંયરું છે પણ અંદર પાણી ભર્યું છે અને ક્યાંથી ઉતરાય એમ નથી અને ચડાય એમ નથી. એટલે આ મોડ પરને કિલ્લાને આપણે સલામ કરી અહીંયાથી લેશું આપણે વિદાય. જય હિન્દ.